આગામી રામનવમી પર્વને લઈને પાદરામાં ધામધૂમપૂર્વક ઉજવણી થનાર છે। ખાસ કરીને વાત કરીએ તો હિન્દુ એકતા સંગઠન દ્વારા સતત ચોથા વર્ષે છે તે રામજી કી સવારીનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને સુરક્ષા વ્યવસ્થાને લઈને પાદરા પોલીસ સ્ટેશન દ્વારા છે તે આજરોજ શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી, જેમાં રાજકીય આગેવાનો સહિત હિન્દુ સંગઠનો સાથે તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા। રામનવમી પર્વને લઈને રાજ્યભરમાં તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે, ત્યારે આ પર્વને માત્ર ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે। અનેક જગ્યાઓ પર ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે, ત્યારે રામનવમી પર્વને લઈને સુરક્ષા વ્યવસ્થાને લઈ પોલીસ પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે, જેમાં પાદરા ખાતે જિલ્લા પોલીસ વડા રોહન આનંદની અધ્યક્ષતામાં પાદરા પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લા પોલીસ વડા રોહન આનંદ, ડીવાયએસપી, એલસીબી પીઆઈ, પાદરા પોલીસ મથકના પીઆઈ વિજય ચારણ, પોલીસ સ્ટાફ, પાદરાના વિવિધ હિન્દુ સંગઠનો આગેવાનો, મુસ્લિમ સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। જ્યાં પાદરા ખાતે છેલ્લા 4 વર્ષથી હિન્દુ એકતા સંગઠન દ્વારા રામનવમી પર્વની ઉજવણી કરવામાં આવે છે, જેમાં રામજી કી સવારીનું આયોજન કરવામાં આવે છે, ત્યારે હાલના વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આ યાત્રાને લઈ સુરક્ષા વ્યવસ્થા અને શાંતિપૂર્ણ માહોલમાં આ પર્વ ઉજવાય જે માટે બેઠક યોજવામાં આવી હતી, જેમાં જિલ્લા પોલીસ વડા દ્વારા મહત્વના સૂચનો પણ આપવામાં આવ્યા હતા, જેમાં ઉશ્કેરણીજનક ગીતો ન વગાડવા, અફવાઓથી સાવધાન રહેવું, સોશિયલ મીડિયામાં કોઈ પણ પ્રકારની ભડકાઉ પોસ્ટ ન મૂકવા તે બાબત સહિતના સૂચનો આપવામાં આવ્યા હતા। જ્યાં જિલ્લા પોલીસ વડા રોહન આનંદ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી, ત્યારે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને હાલના કોર્પોરેટર પરેશ ગાંધી દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે। હિન્દુ એકતા સંગઠન દ્વારા પાદરા શહેરમાં આયોજિત રામજી કી સવારી જે દર વર્ષે છેલ્લા 4 વર્ષથી પાદરાની અંદર મોટી સંખ્યામાં શોભાયાત્રા નીકળે છે। ગયા વર્ષે જે બનાવ બની ગયો હતો એના માટે આ વર્ષે એસપી સાહેબની હાજરી અંદર પાદરા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિ મિટિંગ રાખવામાં આવી હતી। બેઉ સમાજના આગેવાનો બોલાવ્યા હતા અને સાથે સાથે કોઈ અનિચ્છનીય બનાવ ના બને, કોઈ પરિસ્થિતિ જે પાદરાનું નગરનું નામ ના બગડે એવા બેઉ આગેવાનો જવાબદારી સોંપી છે અને બેઉ સમાજના આગેવાનોએ આ રામજી કી સવારીની જવાબદારી લીધી છે। પાદરાનો માહોલ શાંતિમય જળવાઈ રહેશે અને સાથે સાથે હિન્દુ પ્રેમી પાદરા નગરની જનતાને અમારું રામજીની સવારીમાં ખૂબ હૃદયપૂર્વક અમે આમંત્રણ આપીએ છીએ। આજે પાદરા પોસ્ટે ખાતે હું અને મારા સાથી અધિકારી મિત્રો અહીંયા આવ્યા હતા અને પાદરા શહેર અને ગામના આગેવાનો ચર્ચા કરી હતી। આપ લોકોને ખ્યાલ છે કે 2 દિવસ પછી રામનવમીનો શોભાયાત્રાઓ વગેરેનું આયોજન છે, તો એમાં પોલીસ તરફથી કાયદા વ્યવસ્થા જાળવવા માટે શું સાવચેતી રાખવાનું આ બાબતમાં આગેવાનો ચર્ચા કરવામાં આવી અને બંને સમાજના આગેવાનો દ્વારા પોલીસને બાંહેધરી આપવામાં આવી કે ખૂબ જ શાંતિપૂર્વક આ શોભાયાત્રાનું પૂર્ણાહુતિ કરવામાં આવશે। કયા પ્રકારે સૂચનો બંને પક્ષોને આપવામાં આપના એક તો સૌથી ઇમ્પોર્ટન્ટ હતું કે કોઈ ઉશ્કેરણીજનક સોંગ્સ વગર નહીં વગાડવામાં આવે, જ્યાં પણ મિક્સ વસ્તી છે ત્યાં સંયમ જાળવવામાં આવે અને જે રૂટનો ટાઈમ અને બધું નક્કી કરેલું છે એની પણ એક ગરિમા જાળવવામાં આવે। એ રહેવાનું છે। અમે લોકો આવતીકાલ ફૂટ પેટ્રોલિંગ, રૂટ પેટ્રોલિંગ બધું કરાવવાના છીએ અને રસ્તામાં આવતા જ્યાં પણ મિક્સ વસ્તીઓ છે ત્યાં ઉતરીને ત્યાં ધાબા પોઈન્ટની ડીપ પોઈન્ટ જરૂરિયાત છે એ આવતીકાલ અમે લોકો નક્કી કરી લેવાના છીએ।